મોજે દરિયામાં અગોચરના તમામ ખોજી યાત્રીઓનું હૃદયથી સ્વાગત છે। તે તો તારો છાંયડો આપ્યો મને, હું જ ના જંપી શક્યો તડકા વગર। તે તો તારો છાંયડો આપ્યો મને, હું જ ના જંપી શક્યો તડકા વગર। મિત્રો, એણે તો છાંયડો આપ્યો જ છે આપણાને, પણ આપણે છીએ કે તડકા વગર રહી શકતા નથી। એણે ભરપૂર ભરીને મોકલ્યા છતાંય આપણે આપણી જાતને ખાલી ખમ સમજીએ છીએ અને એને ભરવા જ્યાં ત્યાં ભટકતા રહીએ છીએ। બસ એ ભટકાવ બંધ કરી ઘરના ખૂણે એને આવવા મજબૂર ના કરી દો તો સમજો કે તમારો મનખો એળાઈ ગયો। જે સીધું ને સટ સમજાવી શકતા હતા, એમણે વિષયને ચોળીને એવો ચીકણો કર્યો કે ખોજીઓ મૂંઝાઈ ગયા। તો કોઈ ગુરુભાવ નહીં, કોઈ ખીલે બાંધવાની સાંકળ નહીં, બસ મિત્ર ભાવે આવો અને દરિયો લઈ જાઓ। એવી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, એક વિડીયો બનાવી દઉં એટલે મને નથી ખબર હોતી કે બીજો વિડીયો શેનો બનશે। એક બે દિવસ પછી પાછા કોઈને કોઈ નવા વિષય સાથે એની જાતે વિડીયો ચાલુ થઈ જાય। તો આજ સુધીના અનુભવ એવા છે કે ખોજીઓને ધ્યાનમાં એક અનુભવ થાય અને કોઈ ફોન કરે, એ સમજાવી દઈએ, ત્યાં પાછા કોઈ બીજા ખોજીનો ફોન આવે અને એ કંઈક નવો અનુભવ લઈને આવે કે આમ થયું છે તો એ કેમ થયું હશે। તો આજે ધ્યાનમાં થતા મોટા ભાગના અનુભવોની ચર્ચા કરી જ દેવી છે, જેથી આપણા વિડીયોમાં જે બતાવવામાં આવે એટલા અનુભવ થાય ત્યાં સુધી તમારે સમજવું કે આ તો થાય જ, એમાં કાંઈ ગભરાવવું નહીં કે કોઈ પ્રકારનું આશ્ચર્ય પામવું નહીં। તો આ વિડીયોમાં શક્ય એટલા બધા જ અનુભવો આજે કહી દેવા છે અને ખાસ યાદ રાખજો કે અહીં જે અનુભવ કહેવામાં આવે એ બધા તમારી કુંડલિનીમાં કાંઈક સળવળાટ થયાની નિશાનીઓ પણ સમજવી। બીજા કોઈ પ્રકારના નક્કામાં વિચારો કરવા નહીં કે જરા પણ મૂંઝાવું નહીં। બીજું કે અનુભવો દરેકને પોતાની પ્રકૃતિ મુજબ થાય, એટલે બધાને એક સરખા અનુભવ કદી નહીં થાય। એટલે જ્યારે પણ તમને ધ્યાનમાં કોઈ પણ વિચિત્ર અનુભવ થાય ત્યારે આ આપણા વિડીયો સાંભળી લેજો, એમાંથી જ કોઈ એકાદ અનુભવ હશે।
તો સાંભળો કે ધ્યાન કરનાર ખોજીને કેવા કેવા અનુભવ થઈ શકે છે. તો પહેલું તો તમે ધ્યાનમાં બેસો એટલે પગમાં ખાલી ચડી જાય. આ અનુભવ લગભગ બધાને એક સરખો જ હશે. પછી ઘણાને ધ્યાન ચાલુ કર્યા પછી એકાદ અઠવાડિયું એમનું માથું ભારે ભારે લાગવા માંડે, શરીર ગરમ થઈ જાય. અમુકને ધ્યાન ચાલુ કર્યા પછી ગુસ્સો જેટલો હોય એના કરતાં પણ વધી જાય. તો એવા સમયે સાધકે શાંત રહેવું. અમુકને મોઢામાં બહુ બધું પાણી આવે, તો એ પાણી આવે તો નોર્મલ વસ્તુ છે કે ગળી જવાનું, એમાં કોઈ શંકા કુશંકા રાખવી નહીં. ઘણાને કરોડરજ્જુમાં ઝાટકા લાગતા હોય એવું પણ થઈ શકે. શરીર ઉપર કોઈ વીજળીનો લીસોટો કરી જતું હોય એમ પણ ઘણીવાર લાગે. ઘણાને માથામાં જીવડું ફરતું હોય એવું પણ લાગી શકે. જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં કોઈ ખોદતું હોય યા કાપતું હોય એવું પણ લાગે. ઘણીવાર સાધકની ડોક ગોળ ગોળ ફરતી હોય એવો અનુભવ થાય. જેમ જેમ ધ્યાન ગહન થતું જશે એમ એમ ઘણીવાર સાધક પોતાને નાનો અને નાનો થતો હોય એવું પણ અનુભવે, યા તો ઘણીવાર પોતાને મોટો મોટો થતો હોય એમ પણ લાગે. ઘણીવાર સાધકને જમીનથી ઉપર ઉઠતો હોય એવું પણ લાગી શકે. અમુક જણા ધ્યાનમાં હસવા પણ લાગે અને રડવા પણ લાગે. ઘણીવાર અમુક સાધકો નાચવા પણ લાગી જતા હોય છે. ઘણીવાર સાધકને જમીનથી ઉપર ઉઠતો હોય એવું પણ લાગી શકે. અમુક જણા ધ્યાનમાં હસવા પણ લાગે યા રડવા પણ લાગે. અમુક ધ્યાની મિત્રો નાચવા પણ લાગતા હોય છે. ઘણીવાર આંખો ભારે ભારે થઈ જતી હોય એવું પણ લાગે. અમુકને બીક લાગે એવા દ્રશ્યો પણ દેખાઈ શકે, પણ એમાં ડરવું નહીં. કેટલાકને હાડપિંજર પણ દેખાય. ઘણાને આખો દિવસ શરીર ઘેનમાં રહેતું હોય એવું પણ લાગે. એક અલગ પ્રકારનો આનંદ અને મસ્તીમાં જીવવાનો અહેસાસ પણ થઈ શકે. અમુક સાધકોને લાલ, પીળો, સફેદ આવા રંગો પણ દેખાઈ શકે. આ રંગો અલગ અલગ તમારા ચક્રોના અને અલગ અલગ તત્વોના હોય છે. અમુકને આજ્ઞાચક્રમાં એકદમ પ્રકાશ જેવું પણ દેખાય. ઘણાને ધ્યાન દરમિયાન જાત્રા કરવાનું મન પણ થઈ જાય. ઘણા સાધકોને પાણી, ગણપતિ, નાગ એના પણ દર્શન થઈ શકે. અમુક વાર શરીરનો કોઈ પણ એક ભાગ
ગરમ થઈ જતો લાગે, અમુક ભાગ કડક પણ થઈ જતો લાગે. આંખો સામે વાદળોના ગોટે ગોટા જતા હોય એવું પણ લાગી શકે. અહીં તમારે ખાસ યાદ રાખવું કે નાનપણથી તમારા માતા પિતા તરફથી જે સંસ્કારો આપવામાં આવ્યા હશે, જેમ કે ઘરમાં કોઈ ચોક્કસ ભગવાનની પૂજા આરાધના કરતા હોય તો એવા દેવી દેવતાઓ તમને ચોક્કસ દેખાશે, કારણ કે એ તમારા સબકોન્શિયસ મગજમાં નાનપણથી ભરી દેવામાં આવ્યા છે. ઘણા સાથે તો આ દેવી દેવતાઓ વાતો પણ કરતા હોય છે, પણ એનાથી એવું કદી માની ના લેવું કે એ અમુક દેવી દેવતા તમને મળી ગયા. એ ફક્ત તમારા મગજમાં આજ સુધી સંઘરી રાખેલો કચરો છે જે બહાર નીકળે છે. ધીરે ધીરે એમાંથી પણ મુક્ત થવાનું છે. અમુકને ધ્યાનમાં ઘણીવાર મૂંઝવતા પ્રશ્નો સોલ્વ પણ થઈ જતા હોય છે. ઘણાને અમુક સમયે આંખો ખુલી હોય તો પણ ધ્યાન લાગી જતું હોય છે અને અમુક સમય સુધી આંખો એમને એમ ખુલ્લી પણ રહી જાય. અમુકને પોતાનું જ સ્વરૂપ પણ ઘણીવાર દેખાતું હોય છે. અમુક વાર સ્મશાનમાં મુર્દાઓ સળગાવતા હોય એવું દ્રશ્ય પણ દેખાય. ઘણાને અમુક વાર ભયંકર અવાજો પણ સંભળાય યા કોઈ વાંસળી જેવો અવાજ પણ આવે. અમુક વાર અલગ અલગ ફૂલોની સુગંધ પણ આવે. હજી પણ સાધક ધ્યાન કરવાનું છોડે નહીં અને આગળ ને આગળ પ્રગતિ કરે તો શક્ય છે કે એને એના આગળનો જન્મ પણ દેખાય. એ ક્યાં જન્મ્યા હતા, માતા પિતા કોણ હતા, આખું પૂરું જીવન દેખાય. અને એ પણ દેખાય કે આ જન્મમાં કયા માણસો સાથે એને આગળના જન્મમાં શું લેણ દેણ હતા. પણ એટલું સ્પષ્ટ છે કે સાધક એનો એક જન્મ જો ધ્યાનમાં જોઈ લે તો એને જગતનું રહસ્ય ખબર પડી જાય કે કોની સાથે એને શું લેણ દેણ બાકી હતું, જે પૂરું કરવા એણે બીજો જન્મ લેવો પડ્યો. અને પછી સાધકને સાચો વૈરાગ્ય વધી જાય છે. એને ખબર પડી જાય છે કે યાર આગળના જન્મમાં પણ આપણે આ જ ધંધા કરેલા, હવે મૂકો, આ ઝંઝટમાં નથી પડવું. પછી એને જગતની માયા સંપૂર્ણ સમજાઈ જાય છે. પછી એને અમુક નિર્ણયોમાં વાંધો આવતો નથી. મિત્રો, કુદરતનું આ એક વરદાન છે કે તમને પડદામાં રાખવામાં આવ્યા છે કે જેથી તમારું જીવન સરળ બને. એટલે અમુક રહસ્યો એણે ખુલ્લા નથી મૂક્યા. અમુક ઘણા મારા મિત્રો છે જે અસ્તિત્વની આર પાર છે.
પણ તમે જો એની સાથે વાદ વિવાદ યા લાંબી ચર્ચામાં પડો તો એ તમને સામાન્ય માણસની જેમ જ એમ કહી દે કે યાર તમે તો બહુ જ્ઞાની છો, મારું એટલું ગજું નથી કે તમારી સાથે ચર્ચા કરી શકું, અને તમે પણ ખુશ થઈ જાઓ, કારણ કે જેમને ચર્ચામાં જ રસ હોય છે એમને ભક્તિ સાથે કાંઈ લેવા દેવા હોતું નથી. અમુકને તો ખાલી બસ બીજાને ઉતારી પાડવામાં મજા આવતી હોય છે, અને એ પેલો ધ્યાની મિત્ર સમજી જાય એટલે એ પહેલેથી જ ઉતરી જાય. એને ખબર જ હોય કે તમારું એટલું લેવલ નથી, અને તમે પાછા તમારો કક્કો ગમે તેમ કરીને સાચો પાડવા કોશિશ કરશો. એટલે સાચા સાધકો સાથે ભલે તમે 1 વર્ષ સુધી એને ખોદવા પ્રયત્ન કરો પણ એ કદી ખુલે નહીં. હા, તમને અમુક જગ્યાએ ફક્ત ઈશારા કરી દે કે ભાઈ તમે અહીંયા ભૂલ કરી રહ્યા છો, પણ અમુક જ્ઞાનીઓનું તો તમને ખબર જ હશે કે એમને ફક્ત ચર્ચા કરવામાં જ રસ હોય છે, એટલે એ જવા દે તમને. બાકી એવું નથી કે ધરતી સંતો વિહોણી થઈ ગઈ છે. હાલ પણ ઘણા પડ્યા છે એવા, પણ જ્યારે તમારું લેવલ નથી હોતું એટલે તમારી પાસેથી બુદ્ધ પણ કદાચ પસાર થઈ જાય તોય તમે ક્યાં ઓળખી શકવાના? અમુક સાધકોને તો મેં એવા જોયા છે કે એમની ખુદની પત્નીઓને પણ ખબર નથી હોતી કે એનો ઘરવાળો અલખની નજીક પહોંચી ચૂક્યો છે. બસ તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમારી જેવી દ્રષ્ટિ હશે એવું જ તમને જગત દેખાશે. મિત્રો, એટલું યાદ રાખો કે નથી ત્રિપુંડ, નથી માળા કદી ગ્રહી હાથમાં, છતાંય કંઈક ફરે છે પૈગંબર આ ધરામહીં. એટલે ધ્યાનના અનુભવી તમારી સાથે જીભાજોડીમાં કદી નહીં ઉતરે, પોતાને સાચો સાબિત કરવા એ કોશિશ પણ નહીં કરે. ધ્યાની માણસ પાસે કરુણા સિવાય કાંઈ ના મળે. હા, તમને શક્ય એટલા આગળ લઈ જવા એ કોશિશ જરૂર કરશે. પછી ભલે તમારો દાસ પણ બનવું પડે એને. એનામાં તમારી ઉપર સત્તા જમાવી લેવાનું તત્વ હોતું જ નથી. એટલે જો તમારામાં કંઈક એવું હશે તો એ જરૂર તમને આગળ લઈ જશે. ભક્તિનું મૂળ જ કરુણા છે. ધ્યાની કદી કરુણા ના મૂકે, કારણ કે એ કુદરતની એકદમ નજીક હોય. એને ખબર છે કે કુદરતની કરુણા અપરંપાર છે, તો આપણે કરુણા અને દયાથી આટલું નાનકડું જીવન ના જીવી શકીએ? મિત્રો, જેટલો ગુસ્સો તમે પી જશો એટલો નિખાર આવશે તમારા વ્યક્તિત્વમાં. બસ
કરુણાથી જગતને જોવાનું ચાલુ કરો તો તમને લાગશે કે શું સારું ને શું ખરાબ. દરેક જીવ જીવે છે એ જ એના માટે ઘણું છે ભાઈ. મિત્રો, આ જગત તમને થકવાડી નાખવાની એક અવિરત પ્રોસેસ છે. જ્યાં સુધી તમે થાકી નહીં જાઓ, જ્યાં સુધી તમને એમ છે કે હું બધું કરી નાખું, મારા વગર ઘણા કામ અટકી પડે, ત્યાં સુધી પેલો તમને ફેંકેલા દડાની જેમ પાછા મોકલતો જ રહેશે. એટલે વિનંતી છે કે થાકી જાઓ વાલા તો ઘણું સારું. દોડવામાં કાંઈ મજા નથી. બધા ભટકાવ બંધ કરો અને શાંતિથી ઘરના ખૂણે બેસી જાઓ. એટલે આ જગત તમને જીવવા જેવું લાગશે. તો અંતમાં હવે બીજા વિડીયોમાં પણ હજી ધ્યાનના ઘણા અનુભવોની ચર્ચા કરવી બાકી છે, પણ આ વિડીયો હવે લાંબુ ના થઈ જાય એટલે આપણે અટકી જઈએ છીએ. હવે પછીના વિડીયોમાં બીજા અનુભવોની ચર્ચા કરીશું. તમારી અંદર અવિરત વહેતા અનંત અને અવિનાશી જોગીને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.